સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। પરિમલ નથવાણી દ્વારા આ અંગે ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે। વિજય રૂપાણીનું દુઃખદ નિધન થયું છે। આ દુર્ઘટના ખૂબ જ ગંભીર હતી, જે દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈ હાલ સમગ્ર ગુજરાતમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે। પરિમલ નથવાણીએ આ ટ્વીટ કરી આ માહિતી આપી છે, જેમાં વિજય રૂપાણીના મોતની પુષ્ટિ કરાઈ છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું આ ઘટનામાં મોત થયું છે। ત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા, જેના સમાચાર બાદ રાજકોટ હોય કે ગાંધીનગર હોય તમામ જગ્યાએ વિજય રૂપાણીના નિવાસસ્થાને લોકો ઉમટી પડતા હતા, વિજય રૂપાણી માટે પ્રાર્થના કરતા હતા। પરંતુ આ સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે। ત્યારે હાલ સત્તાવાર માહિતી સામે આવી છે। પરિમલ નથવાણી દ્વારા ટ્વીટ કરી આ માહિતી આપવામાં આવી છે। ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। આ ઘટના ખૂબ ગંભીર ગણવામાં આવે છે, ત્યારે અનેક લોકો આ ઘટનામાં માર્યા ગયા છે। આ ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પરિમલ નથવાણીએ ટ્વીટ કરી ખૂબ જ ગંભીર ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે સાથે વિજય રૂપાણીના મોતની પુષ્ટિ કરી છે। ત્યારે વિજય રૂપાણીનું આ ઘટનામાં દુઃખદ મોત નિપજ્યું છે। આ દુઃખદ ઘટના અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં સર્જાઈ છે, જેમાં વિજય રૂપાણી પણ સવાર હતા। ત્યારે આ ઘટનામાં વિજય રૂપાણીનું મોત નિપજ્યું છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈ હાલ સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે। જી રવિ ભાવસાર ફોન લાઈન પર લાઈવ જોડાયા છે। જી રવિ, હાલ વિજય રૂપાણીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। પરિમલ નથવાણીએ પણ આ મામલે માહિતી આપી છે અને મોતની પુષ્ટિ કરી છે। શું છે મામલો? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની જે ઘટના છે તે ઘટના બની હતી, જેમાં લગભગ જો વાત કરવામાં આવે તો 244 જેટલા જે મુસાફરો હતા તે સવાર હતા, જેમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સવાર હતા। પરંતુ હાલમાં જે પ્રમાણે જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે વિજય રૂપાણીનું પણ પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન છે તે અવસાન થયા હોવાની માહિતી છે તે માહિતી હાલમાં સામે આવી રહી છે। એટલે કે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે માહિતી છે તે માહિતી હાલમાં સામે આવી છે કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ જે પ્લેન ક્રેશ છે તે પ્લેન ક્રેશની અંદર જે દુઃખદ અવસાન છે તે અવસાન થયું છે। અને જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સમાચાર છે તે સમાચારને લઈને ક્યાંક ને ક્યાંક તેમના પરિવાર અને તેમના જે પરિવારજન છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જે સાંત્વના આપે તેવું ટ્વીટ છે તે ટ્વીટ હાલમાં તો કરવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જે પ્લેન છે તે પ્લેન એર ઇન્ડિયામાં સવાર હતા અને તેઓ પોતાની જે પત્ની છે, ધર્મપત્ની છે, તેમને લેવા માટે છે તે લંડન જઈ રહ્યા હતા। પરંતુ જે પ્રમાણે જે પ્લેન ક્રેશ થયું અને ક્યાંક ને ક્યાંક તેમનું દુઃખદ નિધન છે તે નિધનના સમાચાર છે તે સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં તો જે પ્રમાણે જે સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ખૂબ જ મોટી જે દુઃખની લાગણી છે તે દુઃખની લાગણી લોકોમાં છે તે લોકોમાં અત્યારે હાલ ઉદ્ભવી છે। તેમના પરિવારને ક્યાંક ને ક્યાંક જે આ દુઃખની ઘડી છે તે દુઃખની ઘડીનો સામનો કરવા માટે ભગવાન છે તે ભગવાનને પ્રાર્થના છે તે પ્રાર્થના હાલમાં લોકો છે તે લોકો કરી રહ્યા છે। પરંતુ કહી શકાય કે ખૂબ જ મોટી અને દુઃખદ ઘટના કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ જે પ્લેન ક્રેશ છે તે પ્લેન ક્રેશની અંદર જે દુઃખદ અવસાન છે તે અવસાનના સમાચાર છે તે હાલમાં સામે આવી રહ્યા છે। જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટના જે સર્જાઈ છે, સૌથી મોટી આ દુર્ઘટના, તેમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ દુર્ઘટનામાં નિધન થયું છે। ત્યારે આ ચોંકાવનારા સમાચાર, પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા, ત્યારે તેમની ટિકિટ પણ જે સામે આવી હતી, પહેલા શક્યતા સામે આવી, પછી ટિકિટ કન્ફર્મ થઈ હતી, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે વિજય રૂપાણીનું નિધન થઈ ચૂક્યું છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે, માફ કરજો ફોન લાઈન જોડાયા છે। જે ધ્રુવ, જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે વિજય રૂપાણીનું આ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે, શું કહેશો?
ખૂબ જ મોટા સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે અને આ પુષ્ટિ છે તે ક્યાંક ને ક્યાંક હાલ થઈ રહી છે. અનેક રાજકીય મોટા જે નેતાઓ છે તેઓ આ સમાચારને પુષ્ટિ કરી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે એક કહી શકાય કે ચિંતાનો એક માહોલ ક્યાંક સર્જાનો છે કે જે પ્લેન દુર્ઘટનામાં 50 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. તેમાં પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ સામેલ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા. તેમના પત્ની લંડન હતા અને તેમને મળવા જઈ રહ્યા હતા. ખાસ તો તેમના જે પુત્રી છે તે લંડનમાં રહે છે. તેમનું નિવાસસ્થાન લંડનમાં છે અને તેમના જે ધર્મપત્ની અંજલિબેન રૂપાણી ત્યાં રહેતા હતા અને તેમને જ મળવા માટે વિજયભાઈ રૂપાણી આ પ્લેનમાં બેઠા હતા અને તે દરમિયાન આ પ્લેનનું જે દુર્ઘટના થયું છે તેના કારણે તેમનું મોત નીપજ્યું છે. જે રાજ્યસભાના જે પૂર્વ રાજ્યસભાના જે સાંસદ પરિમલ નથવાણી દ્વારા પણ આ જે વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ મોટા સમાચાર છે તે મળી રહ્યા છે. ખાસ રાજકોટની વાત કરીએ તો રાજકોટથી જ વિજયભાઈ રૂપાણી હતા અને ખાસ વિજયભાઈ રૂપાણીના અનેક અહીં જે કાર્યકર્તાઓ છે તેઓમાં શોકની લાગણી થવાની છે. તેઓ ક્યાંક ને ક્યાંક એક આશા બાંધીને બેઠા હતા કે વિજયભાઈ રૂપાણી ને સામાન્ય ઈજા પહોંચી હોય અને તેઓ પરત તાજા ફરે આ પ્રકારની વાત તેઓ કરી રહ્યા હતા. તેના વચ્ચે આ પ્રકારના સમાચાર છે તે મળી રહ્યા છે. ચોક્કસથી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે તે સામે આવી રહી છે. અનેક જે કાર્યકર્તાઓમાં અત્યારે નિરાશા થવાની છે કારણ કે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે વિકાસના કાર્યો જે થયા છે તે વિજયભાઈ રૂપાણી હસ્તગત થયા છે. કારણ કે તે વખતે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટને એમ્સ મળી હતી અને રાજકોટના અનેક જે વિકાસના જે કાર્યો છે તે થયા હતા. ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડીને ઘણા બધા જે વિકાસ કાર્યો છે તે કર્યા હતા અને તેના કારણે છે અત્યારે જે રાજકોટ વાસીઓ છે તે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે વિજયભાઈ રૂપાણી તાજા ઘરે પરત ફરે, પણ તેના જ વચ્ચે આ પ્રકારના જે સમાચારો છે તે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ચોક્કસથી ખૂબ જ આ જે ગંભીર સમાચાર છે અને સંગઠનના લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે દુઃખી છે. ખાસ વાત કરીએ તો વિજયભાઈનું જે ફેમિલી છે તે હાલ જે લંડન છે તેમના પત્ની તેમને પણ કહી શકાય કે મંતવ્ય ન્યૂઝ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હાલ તેમના સુધી કોઈ સમાચાર છે તે નથી પહોંચી રહ્યા અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જયારે ગંભીર જે બાબત જયારે સામે આવી છે, ગંભીર સમાચાર જયારે સામે આવ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીની જે રાજકોટનું નિવાસ સ્થાન છે ત્યાં લોકો અત્યારે એકત્ર થઈ રહ્યા છે. જી.